पादपारामं श्रुतघङ्घाहिमाचलं विश्वाम्भोजरविं देवं वन्दे श्रीज्ञातनन्दनम्। सर्वारिष्टप्रणाशाय सर्वभीष्टार्थदायिने सर्वलब्धिनिधानाय श्रीगुरु गौतम स्वामिने नमः। जं धीरमज्जवसानं तं जानं तजं चलं तयं चित्तं तं होज्ज भावना वा अणुपेहा वा अहवा चिन्ता। कृतः कर्म क्षयो नास्ति कल्पकोटैशतैरपि अवश्यमेव भोक्तव्यं कृतं कर्म शुभाशुभम्। अनंत उपकारी अनंत करुणाना भंडार तारक तीर्थंकर परमात्मा चरम तीर्थपति श्रवण भगवान श्री महावीर परमात्माना शासनना परमार्थने पामेला ज्ञानी महापुरुष एवा ध्यान शतक महाग्रंथनी अंदर चित्तनी स्थिति बतावी रह्या छे। जे आपणा मनमा चित्तना जे अध्यवसायो चाले छे ए अध्यवसायोनी स्थिरता अने अध्यवसायोना परिणाम केवा होय अने केवा होवा जोईए एनुं अहींया ज्ञान आपी रह्या छे। एनी समज आपता आपता आपणने कहे छे कि आत्मन तारी अंदर रहेला जे अध्यवसाय छे ए जेटला शुभ बनता जाशे ए जेटला शुद्ध बनता जाशे एटली तारी ध्यान साधना उत्कृष्ट कक्षाने बनशे। हवे अध्यवसाय एटले शुं? शब्द आपणे बोली गया पण अध्यवसाय एटले शुं? सरस। अध्यवसाय एटले मनना परिणाम, बराबर छे। आ मनना परिणामने ज्ञानी पुरुषोए त्रण विभागनी अंदर डिवाइड कर्या। ध्यान, चिंता अने अनुपेक्षा। मिच्छामी दुक्कडम भावना, चिंता अने अनुपेक्षा। केटला बताड्या? त्रण। कया कया? भावना, चिंता अने अनुप्रेक्षा। अहींया जे त्रण प्रकारना आ तत्वो बताड्या छे, सौथी पहेला बताड्युं के चिंता बताडी। चिंता एटले आम जोवा जाओ तो तमारा मननी अंदर चालता जे पण कई नवड़ा विचार होय, क्या कोई टेन्शननो विचार आवी गयो होय, विषय आवी गयो होय तो एने तमे चिंता कहेशो, बराबर छे। पण अहींया जे चिंता दर्शावी ए चिंता शास्त्रकार भगवंतोनी दृष्टिए चिंता एटले चिंतन करवुं। चिंता एटले विचार करवो, चिंता एटले एनुं चिंतन करवुं। त्यार पछी बताड़ी भावना। भावना एटले शुं? चिंतानो अर्थ चिंतन करवुं। चिंता एटले चिंतन करवुं, विचार करवो। कोई पण एक तत्व आपणे प्राप्त थयुं अने ए तत्व विषे आपणे क्यांय पण ऊंडो विचार कर्यो, एनी सतत खोज करे, एना माटे सतत तळिया सुधीनो આપણે એનો વિચાર કર્યો, એનું નામ ચિંતન। બીજી વાત આવી ભાવના। હવે જે ચિંતન કર્યું અને એ ચિંતન કરતા કરતા એના માટેના જે ભાવ અંદર સ્ફુર્યા, એના માટેના જે અંદર ભાવો આપણને જાગ્યા, શુભ ભાવ જાગ્યો એ ભાવના। અને ભાવના કરતા 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 પાછું હજી એમાં પણ જાંચવાનું, અનુપ્રેક્ષા કરવાની। અનુ એટલે તરફ, અનુ એટલે
તરફ, અનુ એટલે સામે તરફ, સામે તરફ. હવે સામે શું છે? તો તમે છો, હું છું. આપણે એકબીજાને આપણે આવી રીતે સામે, મારી સામે આ કમળ છે, મારી સામે આ બાજોટ છે, મારી સામે આ વસ્તુઓ છે, બધી તમે લોકો છો. તો હવે એમાં કરતા પણ અનુ એટલે તરફ, અનુ એટલે પોતાના તરફ. પોતાના તરફ ક્યાં? સ્વની તરફ, નિજની તરફ. અનુ એટલે તરફ, પણ હવે આપણે બહારમાં તો બહારના દર્શન તો બહુ કર્યા. બહારના દર્શન કરી ઘણું બધું વિચાર્યું, ઘણું બધું એનું એનાલિસિસ કર્યું, ઘણું બધું એનું રિસર્ચ કર્યું કે આ શું છે, ક્યાં છે, કેવું છે, ક્યાંથી આવ્યું, કેટલી કોસ્ટનું હશે, એની કિંમત, એનું વેલ્યુએશન, એ કેટલું ટકે, બહુ બધું એનું જાણ્યું કર્યું. પણ જ્યાર સુધી આપણે નિજ તરફનું કંઈ પણ જોયું નહીં, એના માટે ક્યાંય પણ આપણે પોતાના તરફ ક્યાંય પણ વળ્યા નહીં, ક્યારેય પણ વળ્યા નહીં, તો ગમે એટલી બહાર માટે અનુપ્રેક્ષાઓ કરશું પણ એની કિંમત, એની વેલ્યુ કોઈ નહીં. અનુપ્રેક્ષા એટલે પોતાની અંદર જાગતો જે ભાવ છે, જાગતો જે પરિણામ છે, જાગતા જે અધ્યવસાયો છે, એ અધ્યવસાયોનું સતત નિરીક્ષણ કરો. કેવા ભાવ જાગે છે આપણને? અધ્યવસાય કેવા જાગે છે આપણને? અંદર પરિણામ આપણા કેવા જાગે છે? નિરીક્ષણ કર્યું ક્યારે આપણે? ક્યારે એને જોયા કે આપણા પોતાના અંદર જે અધ્યવસાય છે એ અધ્યવસાય કેવા જાગે છે? અધ્યવસાયના પણ પાછા 4 પ્રકાર બતાડ્યા. અહીંયા 4 પ્રકાર બતાડ્યા. એ 4 પ્રકારમાંથી પહેલો અધ્યવસાયનો પહેલો પ્રકાર છે અશુભ. કયો પ્રકાર? પહેલો અશુભ. બીજો છે શુદ્ધ, બીજો છે શુભ. પહેલો અશુભ, બીજો શુભ, ત્રીજો શુદ્ધ અને શુદ્ધતમ. એકદમ પ્યોર. આપણા મનની અંદર જાગતા વિચાર અશુભ કે શુભ, શુદ્ધ કે શુભતમ, શુભતર, વિચાર કેવા જાગે છે? જો જેવા પ્રકારના વિચાર અંદર જાગશે ને એવું પ્રકારનું એક્શન થશે. બરાબર છે? આપણી અંદર ચાલતી જે પરિણતિઓ છે, આપણી અંદર ચાલતા જે અધ્યવસાય છે, એ અધ્યવસાય જો શુભ કક્ષાના હશે તો તરી જશું, પણ અશુભ કે અશુદ્ધ કક્ષાના હશે તો ભાગ્યશાળીઓ એને શુદ્ધ કરવા જ પડશે, શુભ કરવા જ પડશે. તો એને શુભ કરવા માટે કે એને શુદ્ધ કરવા માટે ક્રિયા પ્રક્રિયા કરી. એક નાનકડા દ્રષ્ટાંતથી આપણે સમજી લઈએ. એને એક શ્રીમંત પરિવારનો એક દીકરો છે, એને ક્યાંક એકલા આજે સોલો ટ્રીપ કરવી છે અને એકલો એક ફરવા નીકળ્યો છે. ફરવા નીકળતા નીકળતા પગે જ ચાલવું છે પાછું, એમ નહીં કે કોઈ વ્હીકલ લઈને, કોઈનો સહારો લઈને, કંઈ જ નહીં. એકલ પંડે એને ફરવા નીકળવું છે. બહુ આજે કંઈક રિસર્ચ કરવું છે, ક્યાંક જોવા જવું છે, કંઈક એવું એના મનના જે વિચારો હશે, એણે નિર્ણય લીધો, ડિસિઝન લીધું અને એકલો નીકળી પડ્યો. નીકળતા જાતા 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 જતા બહુ આગળ જાય છે, બહુ આગળ જાય છે. એમ કરતાં કરતાં એક ગાઢ ઘેરું જંગલ આવ્યું, બહુ ગીચ જંગલ આવ્યું. એને અહીંયા પણ શરૂઆતમાં બહુ મજા આવી. અરે આ સારું છે, આ સારું છે, આ વૃક્ષો કેવા, અહીંયા પંખીઓ કેવા, અહીંયા જે વૃક્ષો ઉપર ફળો ફૂલો, જે એની ખુશનુમા વાતાવરણ છે, બધું જોવાનું એટલો બધો એને આનંદ આવે છે, એટલી બધી એને મજા આવે છે. ધૂનમાં ને ધૂનમાં કેટલું બધું હજી અંદર ને અંદર આગળ નીકળી જાય છે. ઉનાળાના દિવસો છે, કાળઝાળ ગરમી છે. એની પાસે જે એણે ખાવા પીવાના પદાર્થો લીધેલા, બહુ ઝાઝી ભૂખ તો નથી લાગી, પણ પાણી ઘડી ઘડી એને જોઈએ છે. ઉનાળાના દિવસો હોય એટલે પાણી તો વધુ જ જોઈએ. હવે એની પાસે જે એણે પાણી જોડે લીધું છે એ પાણી એનું પૂરું થવા આવ્યું. સમયનું એને ભાન નથી રહ્યું કે કેટલો સમય થઈ ગયો, હવે મારી પાસે જે પાણીનો પદાર્થ છે એ હવે પાણી મારી પાસે ખૂટવા આવ્યું છે, તો ચાલ પાછો વળું એવો વિચાર નથી આવતો. પણ જે વાતાવરણ એને દેખાયું ને એમાં એને બહુ મજા આવી ગઈ. એટલે અંદર 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 જાય છે, બધું જોયે છે. હવે એને પાણીની તરસ લાગી. પોતાની પાસે રહેલું જે પાણી હતું
પૂરું થયું. પૂરું થઈ જવા પછી હવે શું કરવું? પાછો વળવા માટે રસ્તો શોધે છે, પણ રસ્તો એને સાચો મળતો નથી. જ્યાંથી જવાનો પ્રયાસ કરે છે, ફરીને વળી પાછો ત્યાં આવી જાય, ફરીને વળી પાછો ત્યાં આવી જાય. હવે ક્યાં જવું? હવે શું કરવું? આમ કરતા ફરતા એ મૂંઝાયો છે અને એને તરસ એટલી બધી તીવ્ર લાગી છે, એટલી બધી તીવ્ર તરસ લાગી છે કે હવે એને બાકી બધું જ છોડી દઈ કરી અને પાણી ઉપર એનું ફોકસ પડ્યું છે. ક્યાંકથી પણ મને પાણી મળી જાય, રસ્તો તો જેમ તેમ કરીને શોધી લઈશ, મળી જશે, કારણ કે યુવાન છું, ચડતું લોહી છે અને થોડુંક આડું અવડું આમ તેમ ચાલીશ તો રસ્તો તો મળી જશે, પણ પાણી વગર નહીં ચાલે. એટલે એને સૌથી પહેલી શોધ પાણી માટે કરી. બહુ આગળ શોધતા એને પાણી તો મળ્યું, પણ પાણી થોડુંક ખાબોચિયામાં હતું. ક્યાંક નાનું એવડું પોન્ડ જેવું ભરાયેલું હોય ને, ખાબોચિયા ભરાયેલા હોય. પાણી એને જણાયું. પાણી એને થોડું સારું પણ લાગ્યું, પીવા યોગ્ય લાગ્યું. બહુ ગંદુ પાણી નહોતું, એટલે કાંઈ વાંધો નહીં, પાણી પી લઈશ તો ચાલશે. એટલે એણે શું કર્યું, હવે બીજું કંઈ વાસણ એની પાસે નહોતું, એટલે સીધો હાથથી લઈ કરી અને પાણીને પી લીધું. પાણી પી લીધું. હાસ, હવે શાંતિ થઈ. હવે મારે બહુ આગળ નથી જવું, કારણ કે વળી ફરું અને વળી ક્યાંક આગળ જાઉં અને ક્યાંક પાણી ન મળે તો મુશ્કેલી. એટલે ધરાઈને એણે પાણી પી લીધું. પાણી પી કરી પહેલો એણે ઉપાય કર્યો બહાર નીકળવાનો. અહીંયાથી ક્યાંથી બહાર નીકળાય ઝડપથી એ રસ્તો શોધ્યો, અને રસ્તો શોધતા એના પુણ્ય યોગે, એના ભાગ્ય યોગે એને રસ્તો પણ મળી આવ્યો, રસ્તો પ્રાપ્ત થયો. મસ્ત રીતે ચાલતો જાય છે, પાછા આજુબાજુ દ્રશ્યો ગુમાવતો જાય છે, દર્શન કરતો જાય છે, નિરખતો જાય છે, અને મજા માણતા માણતા પોતાના ઘર ભણી પહોંચી ગયો અને ઘરે આવ્યો. બધાને પૂછે છે આવડો મોડો ક્યાં થયો? તો કે ભાઈ થોડો ફરતો તો, થોડો રસ્તો પણ ભૂલ્યો, અને ભૂલ્યા પછી થોડો અટવાયો પણ ખરો. જે સાચું હતું એને બધું કહી દીધું, પણ પહોંચી આવ્યો. તો તને ખાવા પીવાની કંઈ ચિંતા નહોતી? નહીં, ખાવા પીવાનું તો થોડુંક જોડે હતું. ભૂખ તો બહુ જાજી લાગી નહોતી, પાણી હતું, ખૂટ્યું અને ક્યાંકથી પાણી પી લીધું. જ્યાં મળ્યું ત્યાંથી પાણી પી લીધું. બહુ સરસ. સાંજ થઈ ગઈ. જમવાની આજે એને ભૂખ નથી લાગી, કારણ કે જે મજા માણી છે ને, મજાને વાગોળે છે, સતત એનું ચિંતન મનન કરે છે. અને એમ કરતા કરતા એને થોડીક વાર થઈ, હજી સંધ્યાકાળ થાય છે, અને એના પેટની અંદર થોડો દુખાવો શરૂ થાય છે. દુખાવો શરૂ થયો એટલે મમ્મીને એણે કીધું કે માં, મને પેટમાં દુખે છે. બેટા આજે બહુ જરા રખડ્યો ને, ઓછું ખાધું છે ને, તે થોડું હર્યો ફર્યો ને, એટલે તને પેટમાં દુખતું છે. એટલે આ વસ્તુ આહાર કરી લે, ભોજન કરી લે તો મટી જશે. ખાલી પેટે બી પેટ દુખે, બહુ ભરીને વાપરીએ તોય પેટ દુખે, અતિ પણ નુકસાન અને સાવ ખાલી પણ નુકસાન. હવે શું? માં, મને ભૂખ નથી લાગી, ખબર નહીં મને બેચેની લાગે છે, મજા નથી આવતી. બેટા આ દવા ખાઈ લે. શરૂઆતમાં ઘરના ઉપચાર કર્યા, થોડીક વાર થઈ, અડધો પોણો કલાક થઈ. બેટા પેટ મટ્યું? નહીં માં, પેટ મળતું નથી મમ્મી, પણ પેટ વધારે ને વધારે દુખતું જ જાય છે, પીડા વધતી જાય છે. સાંજે પિતાજી પાછા આવ્યા. પિતાજીને વાત થઈ, પેટ બહુ દુખે છે, આમ કરો તેમ કરો, પેટને ચોળો, હિંગ લગાડો, જીવન મિક્સર પી લો, જે ઉપચાર હશે એ કર્યા, પણ કેનાથી પણ પેટ ન મળે. જેમ તેમ પીડા વધતી જ જાય, વેદના, અને પેટ એનું મળતું નથી. બહારથી વૈદ્યોને, ડોક્ટરોને, હકીમોને, તાંત્રિકોને વારાફરતી આખી રાત એમને એમ પસાર કરી નાખી, પણ પેટ ઓછું થવાને બદલે વધતું જાય. પીડા, અસહ્ય પીડા, આમ તરફડિયા મારે, આંખોમાંથી ચોધાર દાળ આંસુ નીકળી જાય, રડારાડ અને બૂમા બૂમ થઈ જાય. માં પેટ દુખે છે, ઉછળ કૂદ થઈ જાય. માં પેટ નથી મળતું. ઘરવાળા બધા એની પાછળ દુઃખી થઈ ગયા, હેરાન થઈ ગયા. સવાર થઈ, આજુબાજુવાળા વૈદ્યો
બધા પૂછે છે કે ભાઈ પેટ મટ્યું? ના, હજી નથી મટ્યું. પીડા એની વેદના વધતી જાય છે, વધતી જાય છે. બીજા ગામ લોકોને, ઓળખીતા પારખીતા બધાને ખબર પડે છે, સ્વજન સંબંધી સગાઓને બધાને ખબર, બધા વારાફરતી આવે છે, જાય છે, આવે છે, જાય છે. ભાઈ આ ઉપચાર કરો, તે ઉપચાર કરો. ખાધું પીધું નથી એના કરતાં તો આ ઉપચારો અને દવાઓ વધી ગઈ. એટલા બધા પ્રમાણ દવાઓના વધી ગયા કે ન પૂછો વાત, પણ પેટ મટવાનું નામ નથી લેતું. આમાં એક અનુભવી વ્યક્તિ આવ્યા કે ભાઈ પેટ કેમ કરીને દુખ્યું એ તો ખબર નથી, પણ કર્યું શું એના માટે? કઈ ખાધું પીધું હતું? નહીં, ખાધું પીધું તો જે ઘરનું હતું, માએ જે આપ્યું હતું એ જ ખાધું. પીધું શું? તો માએ જે પાણી આપ્યું હતું જોડે એ જ આપ્યું. ક્યાં ફરવા હરવા ગયો તો? જંગલમાં ફરવા હરવા ગયો તો, એકલો ગયો તો, ત્યાં કઈ ખાધું પીધું? કઈ ફળાર ખાધો? નહીં, ફળો તો કઈ એવા ખાધા નથી, એવું તો કઈ ભૂખ નહોતી લાગી. તો કઈ પીધું ત્યાં? હા, ક્યાં પીધું? તો કે ફલાણે સ્થાને મને બહુ તરસ લાગી હતી, પાણી મારું ખૂટ્યું હતું, એટલે એક જગ્યાએ ત્યાં થોડુંક પાણીનું પ્રમાણ સારું હતું અને મને એવી તરસ લાગી હતી કે ત્યાંથી મેં પાણી પી લીધું. આમ રડી રડીને બોલે છે, દમ નથી બિચારામાં, શક્તિ નથી, તાકાત નથી, છતાં તૂટા ફૂટા શબ્દોની અંદર જે એને વ્યક્ત કરવાનું છે એ વ્યક્ત કરે છે. પેલા અનુભવી વ્યક્તિને આ એડ્રેસ મળ્યું કે આ સ્થાનેથી, આ જગ્યાએથી એને પાણી પીધું છે. ત્યાં ગયા એ વ્યક્તિ જઈ કરીને એનું રિસર્ચ કરે છે, બરાબર એનું નિરીક્ષણ કરે છે કે પાણી કેવું છે, પાણી શું છે. પાણી તો પાણી જ હોય ને. પાણી કેવું હોય? પાણી તો પાણી જ હોય, પાણી તો શુદ્ધ જ હોય. પણ કેટલાય સમય પૂર્વે જે પાણી આ જમીનની અંદર સંગ્રહાયેલું હશે, ભેગું થયેલું હશે, વરસાદ વગેરેથી ખાબોચિયા ભરાયેલા રહ્યા હશે, ક્યાંક નાની તળાવડી જેવું ભેગું થઈને પાણી રહ્યું હશે, એ પણ એ પાણીની અંદર કુદરત સંયોગે ત્યાં એ પાણીમાં કેટલીક જળો પેદા થઈ ગયેલી. શું કહેવાય? ખબર છે જળો એટલે શું? પ્રભુ બાપા? હા, શરીરની ટ્રીટમેન્ટમાં જળોનો વપરાશ થાય છે. કે અશુદ્ધ લોહી હોય તો એ અશુદ્ધ લોહીને એ જળોની આજુબાજુ ત્યાં મૂકો એટલે શું કરે? એ જળો ખરાબ લોહીને ચૂસી લે, એને ઓબ્ઝર્વ કરી લે. જળો પાણીમાં ઉત્પન્ન થતી એક જીવાત છે. શું છે? પાણીમાં ઉત્પન્ન થતી એક જીવાત છે. અને એ જળો અત્યારે આ યુવાન, આ છોકરાને ખ્યાલ ન રહ્યો હશે અને જળો વાળું પાણી ખાબોચિયું ભરી કરીને ક્યાંકથી જળો એના મોઢામાં, પેટમાં ઉતરી ગઈ હશે અને એના લીધે અત્યારે એને ખાવા પીવાની ભૂખ નથી લાગતી, બલકે એના પેટની અંદર અસહ્ય વેદના થાય છે. પેલા જે અનુભવી વ્યક્તિ હતા એને આ રિસર્ચ કર્યું, જોયું અને પાણીની અંદર કેટલીય જળો ખદબદતી હતી, ફરતી હતી ત્યાં. અને ભૂલે ચૂક્યા યુવાનને ખબર નહીં પડી હશે અને એણે જળો સહિત પાણી પી લીધું. હવે એ જળો છે એ ગળામાંથી ઉતરી કરી અને અહીંયા ચોંટી ગયેલી હશે. પાછા આવ્યા, કાળજામાં ચોંટી ગયેલી આ જળોને એમને ખ્યાલ આવી ગયો કે ભાઈ આ વસ્તુ શું છે અને એનું કાર્ય શું છે એ એને ખબર પડી ગઈ. અને ઘરે આવ્યા, ઉતાવળે પગલે ઘરે આવ્યા, આ છોકરા પાસે જ આવ્યા અને એને એક ઉપચાર કરાવ્યો. સર્વપ્રથમ મીઠાવાળા પાણી પીવડાવ્યા. મીઠાવાળું પાણી પીવડાવી કરી અને પેલા આપણા વડીલો છે ને, તમારા બધા વડીલો પુરુષો એ હોક્કા પીતા હતા, હે ને? આજે હુક્કા કહેવાય, ત્યારે તમે હોક્કા કહેતા હતા એને. એ હુક્કા વાળું પાણી એટલે એમાં જે ધુમાડો, એમાં જે હુક્કામાં જે દ્રવ્યો નાખવામાં આવે ને, તમાકુ વગેરે જે દ્રવ્યો નાખવામાં આવે, એનું જે કાળું મેસ હોય, પી કરી અને જે એનું પાછલું જે પદાર્થ બચે, હુક્કો પીવાઈ ગયા પછી એનો કાળો મેસ જે બચે, એ મેસ એ પાણીમાં નાખી કરી
હા, હુક્કાની વાની રાખ, હુક્કાની રાખ. એ હુક્કાની રાખ એમાં પાણીમાં મિશ્રણ કરી અને એને પીવડાવે છે. જેવું એને પીવડાવ્યું, 2-4-6 ગ્લાસ જેટલું પેટ ધરાઈને પીવાય એટલું પીએ. હજી પીએ, હજી પીએ, હજી પીએ. અરે પણ પીવાતું નથી, મારું પેટ બહુ દુખે છે. તારે પેટ મટાડવું છે કે કાયમ આવું જ રહેવું છે? નહીં, મારું પેટ મટાડવું છે. હવે તો આમ ત્રૈમામ થઈ ગયો. તો જો તારું પેટ મટાડવું હોય તો એના માટે આ જ ઉપચાર છે, પી પાણી ચૂપચાપ. નથી પીતો તોય એને જબરજસ્તી એ છોકરાને, યુવાનને પાણી પીવડાવે છે. અને જેવા એને ભરપૂર પાણી પી લીધા અને એની સાથે ધડામ કરતા એને વોમિટો થાય. શું થાય પછી? એક મીઠું, એક પેટની અંદર મીઠાવાળા પાણી ગયા છે અને બીજા આ નહીં ભાવતા એવા હુક્કાની રાખવાળા પાણી ગયા છે અંદર. એટલે આ બંને જે તત્વો છે અંદર બળતરા થાય છે, અંદર તકલીફ થાય છે, ખેંચાણ થાય છે, નસે નસ અંદર ખેંચાય છે. પણ જે જડો અંદર ચોંટેલી હતી, કાળજાની અંદર જે જડો ચોંટેલી હતી, એક જ જડો હતી, પણ આ એક જ જડો અંદરથી બહાર જેવી નીકળી. અને જેવી બહાર નીકળી, એક પાત્રની અંદર, એક વાસણ, ગમેલા જેવા વાસણની અંદર એને વોમિટ કરાવવામાં, ઉલટી કરાવવામાં આવી. અને જેવી પેલી જડો એકદમ લાલ લાલ ટમેટા જેવી જડો બહાર નીકળી અને એની સાથે જ એનું પેટ દુખવાનો. વિચાર કરજો ભાગ્યશાળીઓ કે આ યુવાનને જો એકાદ જડો ચોંટી હોય તો એને અસહ્ય આટલી વેદના અને અસહ્ય એને તલપાપડ તકલીફ જો થતી હોય તો તમને કે મને કસાયો અને વિકારોની કેટલી જડો ચોંટેલી છે? કસાયોની, વિકારોની, અસદભાવોની, દુર્ભાવોની, કોઈ પણ જીવ પ્રત્યે, કોઈ પણ આત્મા પ્રત્યે નબળા વિચાર, તિરસ્કાર ભાવ, ક્રોધની જડ, માનની જડ, માયાની જડ, લોભની જડ, નવ કસાયોની જડો. ક્યાં કોઈકના ઉપર હર્ષ આવશે, ક્યાં કોઈકના ઉપર શોક આવશે, ક્યાં કોઈકના ઉપર ઈર્ષ્યા આવશે, ક્યાં કોઈકના ઉપર અહંકાર પેદા થશે, ક્યાંક પોતાના સ્વાર્થને માટે લોભની જડ અંદર ચોંટી જશે. કેટલીય જડો અંદર આ જીવાત્મા ચોંટાડીને બેઠો છે. એના માટે ઉપચાર શું? સૌથી પહેલા નક્કી કરો કે અંદર કોઈક એકાદ પ્રકારની પણ કસાયની, વિકારની, દુર્ભાવની, કોઈ પણ અસદભાવની કોઈ પણ પ્રકારની અંદર જડ આપણામાં જડો ચોટેલી છે કે નથી ચોટેલી? હા કે ના? છે. એને ઉખેડવી છે, એને બહાર કાઢવી છે. પ્રયત્ન નથી કરવો. પ્રયત્ન નથી કરવો. જો અહીંયાથી તમે કહો છો, એક ભાગ્યશાળી કહે છે પ્રયત્ન નથી કરવો, એક ભાગ્યશાળી કહે છે કે ઉલટી કરાવશો, એક ભાગ્યશાળી કહે છે કે મુશ્કેલ છે. આ બધું થાય. જો આ યુવાન ઉપરથી જો આપણે એના ઉપરથી આપણે સોચીએ, વિચારીએ, એને તો વાસ્તવિકતાની જડો ચોંટી ગઈ હતી કાળજામાં અને ઉપચાર કરવામાં આવ્યો, નીકળી ગઈ. અને આ અનુભવી વ્યક્તિએ, એવા જ કોઈક સદગુરુ પૂજ્ય ક્ષમા શ્રવણજી મહારાજા આપણને એ જડો ચોંટેલી છે એ જડોને ઉખેડવાનો કે જડોથી મુક્ત થવાનો ઉપાય આપણને બતાડી રહ્યા છે. તમે હો કે અમે હોઈએ, આપણને એ જડોથી મુક્ત થવા માટે એક સુંદર મજાનો માર્ગદર્શન આપી રહ્યા છે. ચલો કબૂલ કરશું એ ઉપચારને? ઉપચાર કરવો છે? થોડો ઘણો કરી નાખો, થોડો ઘણો. જો અહીંયા બેઠેલા આપણે બધા જેટલા છીએ, અહીંયા વૈદ્યો, હકીમો, માંત્રિક, જી પ્રભુ સોણે મળે ગંદા પણ કહીદા કેટલો ખબર ના. આજ તો હકડો દિવસ હે ને, નિયમ ગણવો પા મળે. આપણે બધા એક દિવસ આજે નિયમ લેશું, એક જ નિયમ. જેને જે ગમે એ એક જ નિયમ લેજો. જેની જે પોતાની જે પણ જડો અંદર હેરાન કરતી હોય, પરેશાન કરતી હોય, જેના થકી આપણે હેરાન પરેશાન થઈ જતા હોય, એ જડોને ઉખેડવાનો આજે ઉપચાર આપણે શોધશું. આ યુવાનને માટે ભાગ્યશાળીઓ કોઈક એવા અનુભવી વ્યક્તિ એને મળી ગયા, પ્રાપ્ત થઈ ગયા, એનો ઉપચાર થઈ ગયો. એને ફિઝિકલી જે પ્રોબ્લેમ આવ્યો, શારીરિક દ્રષ્ટિએ એને જે તકલીફ આવી, એ તકલીફથી દૂર થવા માટે જો એક જ વ્યક્તિએ એક જ ઉપચાર એને શોધી આપ્યો હોય
તો આવા મહાપુરુષ પણ આપણને અનેક જડો આપણને હેરાન કરી રહી છે, તો એના માટે પણ મહાપુરુષ આપણને એકાદ ઉપચાર આપી રહ્યા છે. તો શું આપણે એકાદ ઉપચાર માટે પણ આપણે આજે તત્પર ના થઈએ કે ચલો આજે કમસે કમ એક દિવસ નિયમબદ્ધ થઈ કરી અને મને જે સતાવતી જળ છે એ જળથી આજે એક દિવસ પૂરતું પણ મારે આજે મુક્ત રહેવું છે, એને ઉખેડવાનો પ્રયાસ કરવાનો છે. ચલો કરશું. ક્રોધ આવે છે અંદર, આપણે એક પ્રકારની જળ છે. માન, અહંકાર, અભિમાન, ઈગો સતાવે છે. ક્યાં સતાવે છે? એ પણ એક જળ છે. ક્યાંક માયા કપટ મારા દ્વારા થઈ જાય છે. પૂછો પોતાની જાતને, પોતાની જાતને જેટલા પૂછશું ને ભાગ્યશાળીઓ, અંદર એક 2 સેકન્ડ 2 મિનિટ માટે છે ને આંખ બંધ કરી અને પોતાની જાતને આપણે પોતે પૂછીએ કે મને કઈ જળ વધુ હેરાન કરે છે, મને કઈ જળ હેરાન કરે છે. ક્રોધની જળ ફળ દઈને મારું કયું કોઈ માનતું નથી, મારું ધારેલું કંઈ થતું નથી અને મને કોઈ સામેવાળા વ્યક્તિ ઉપર, સામેવાળા આત્મા ઉપર મને આમ બ્લાસ્ટ થઈ જાય એવો અંદરથી ગુસ્સો આવે છે, એવી અંદરથી આમ ભડભડ થઈ જાય છે. અંદરથી જાચો, પોતાને શોધીએ આપણે, તમે નહીં હું પણ, આપણે બધા જ એકને જાંચીએ. સુધારવાનો પ્રયાસ કરવો છે ભાગ્યશાળીઓ, સુધરવું છે અને સુધરી કરી અને પરમ તત્વના તત્વની અંદર પરમ તત્વ સ્વરૂપે જો ભળી જવું હોય તો એના માટે આ જ ઉપચાર છે કે આત્મિક કલ્યાણ સાધવું છે, આત્મિક કલ્યાણ કરવું છે. તો અંદર પડેલી ચોંટેલી જે જળોને કેટલાય વર્ષોથી, કેટલાય દિવસોથી, કેટલાય મહિનાઓથી, કેટલાય કલાકોથી અને કેટલાય ભવોથી આપણે જે એને સંગ્રહીને હમણાં પણ એનો સતત અભ્યાસ કરી રહ્યા છીએ, સતત એને પાડી પોષી અને મજબૂત કરી રહ્યા છીએ, એ જળને ઉખેડવાનો આ ભાવ છે. પેલી એક નાનકડી કીડી પણ હોય ને, કીડી, એ કીડી આપણા શરીર ઉપર, આપણા અંગ ઉપર ચડી આવે અને ભૂલે ચૂકે ક્યાંક સાંધામાં ફસાઈ જાય અને ક્યાંક એને બહાર નીકળવું હોય, હાથ આમ કર્યો હોય, અહીંયા કરતી હોય ને હાથ આપણો બંધ થઈ ગયો હોય અને ત્યાં બિચારીએ ડંખ આપે ને, એને ગુસ્સો નથી પણ એને છૂટવું છે, ત્યાંથી બંધનમાંથી છૂટવું છે. તો એ બંધનમાંથી છૂટવા માટે આપણા શરીર ઉપર એ ચટકો આપે. મચ્છર સાંજના આવે છે, સાંજના પ્રતિક્રમણ કરવા બેસો છો ત્યારે બહુ આવે છે ને, બહુ લોહી મીઠું હોય તો આવે, બહુ મીઠો સ્વભાવ, બહુ લોહી મીઠું હોય તો આવે. સ્વભાવની ખબર નથી પણ લોહી મીઠું હોય તો બિચારા આવે, હે ને? મને આવે, તમને આવે. પણ ત્યારે એ જે મચ્છર આપણને ડંખ પાડે છે ત્યારે એક સામાન્ય મચ્છરે ડંખ પાડ્યો, આપણા મનના પરિણામ ત્યારે કેવા? એ તો અજ્ઞાન છે, એ તો અબૂજ છે, એ તો તિર્યંચ છે, બરાબર છે? એને કોઈ સમજ નથી, એ એનું કર્તવ્ય છે. એને કુદરતે આ સિચ્યુએશન આપી કે તારું પેટનું પોષણ કરવું હોય તો તારે શું કરવાનું? કોઈકનું લોહી ચોસીવાનું, પીવાનું, બરાબર છે? અમારા દેવરત્ન સાગરજી મહારાજ આપણા અચલ ગચના જે થઈ ગયા, હવે નથી આ સંપ્રદાયની અંદર કે કાળધર્મ પામી ગયા, પણ દેવરત્ન સાગરજી મહારાજ સાહેબે એક વખત વ્યાખ્યાનમાં, અમે લોકો હતા ત્યારે વ્યાખ્યાનમાં એમના પ્રવચનની અંદર બહુ સરસ એમના એવા ભાવુક પ્રવચન અને એવી ભાવનાથી આપણને એક ભાવધારાની અંદર લઈ જાય અને પોતે પણ એવા ભાવધારાની અંદર ચડી જાય. પણ એક વખત એમણે આ એક ભાવ યાત્રા કરાવી અને ભાવ યાત્રા કરાવતા કરાવતા એમણે કીધું કે જ્યારે તમે સંધ્યાકાળે, અમે નથી કરતા ભાગ્યશાળીઓ, આપણે બધા કોઈ નથી કરતા, તમે ઘરે જાઓ એટલે પંખા, એસી આ બધું ચાલુ કરી નાખો એટલે મચ્છર બંધ થઈ જાય, આવતા બંધ થઈ જાય. પછી રૂમ બંધ કરી દો એટલે પણ રૂમમાં મચ્છર ન ભરાય. શાંતિથી નિરાંતથી ઊંઘ કરવી હોય તો શું કરો? એના માટે આગળથી એના પ્રોસિજર કરી દો, બરાબર? પણ આ દેવરત્ન સાગરજી મહારાજ સાહેબે બહુ સરસ એક ભાવ યાત્રા અમને સમજાવી હતી. આ રોજ જ્યારે આરામ કરવા જઈએ ને, જ્યારે નિદ્રા દેવીને ગોદમાં પોડવા જઈએ ને, ત્યારે આ વાત અચૂક 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 યાદ આવે કે આ મહાત્માએ આપણને આ ભાવયાત્રા બહુ સરસ કરાવી હતી, પણ એકે દિવસ હજી સુધી કરી નથી. કારણ કે એકાદ મચ્છર શરીર ઉપર બેસે ને તોય અંદરથી વોય થઈ જાય. તો હવે આ તો મહાત્મા જે કહીને ગયા અને જે અભ્યાસ પોતે કર્યો હશે અને આપણને સમજાવી ગયા અભ્યાસ, એમાં તો આપણે બહુ પાછી પાણી પાડીએ છીએ.
બહુ પાછા થઈએ છીએ. હવે એમણે શું કીધેલું કે જ્યારે પણ તમે નિદ્રા દેવીની ગોદમાં પોડવા જાઓ એના પૂર્વે 5 મિનિટ પહેલા 5 થી 7 મિનિટ માટે આ તમને એક રોજનો પ્રયોગ કરવાનો કે એકદમ સૂઈ જવાનો. તમે જે પોઝિશનની અંદર સૂતા હો એ પોઝિશનમાં તમારે આરામ ફરમાવી લેવાનો. હવે જે મચ્છર આવતા હોય એ મચ્છરને એકદમ આમ પેક કરીને નહીં સૂવાનું. જે અંગ ખુલ્લા હોય એટલા અંગ ખુલ્લા રાખવાના અને સૂઈ જવાનું. દાખલા તરીકે આ પોઝિશન છે તો આટલા હાથ ખુલ્લા છે, મોઢું ખુલ્લું છે, થોડા પગ ખુલ્લા રહે તો ખુલ્લા રાખી દેવાના. અને પછી એમને આમંત્રણ આપવાનું, એમને ઇન્વાઇટ કરવાનું કે હે મચ્છર ભાઈ તમે આવી જાઓ. જે ભાઈ હોય, બહેન હોય, જે જીવ હોય એને કહેવાનું તમે આવી જાઓ અને મારા શરીરનું જે તમારા માટેનું જે ખોરાક છે એ ખોરાક તમે ગ્રહણ કરી જાઓ. એને 5 જ મિનિટ પૂરતા એમને બેસવા દેવાના, તમારા શરીર ઉપર એને બેસવા દેવાના. અને જે એને પ્રક્રિયા કરવી હોય, જે એને ડંખ આપવો હોય, જે એને આહાર કરવો હોય, જે એને પ્રક્રિયા કરવી હોય એ પ્રક્રિયા કરે, એને કરવા દેવાની. પણ આ સાંભળતા તો સાંભળી લીધું, એનો સ્વાધ્યાય કરતા તો રોજ એમનો સ્વાધ્યાય એમને જે કહેલું હતું એ રોજ એનો સ્વાધ્યાય તો કરીએ છીએ, પણ આ પ્રક્રિયામાં હજી પ્રેક્ટિકલી અનુભવની અંદર ક્યારેય નથી આવે. પણ જ્યારે મચ્છર ડંખ વાળે ને કાયોસર્ગ કરતા હોઈએ કે ભૂલે ચૂકે એમને થોડા 2-5 મિનિટ બેસી ગયા હોઈએ, પગ જરાક સરખો રાતના ખુલ્લો રહી જાય ને, તમારી સાથે સત્સંગમાં બેઠા હોય જરાક સરખો પગ ખુલ્લો રહી જાય ને તો ત્યાં આવી જઈ કરી અને બિચારો એ પોતાનું કામ કરી જાય, જીવ પોતાનું કામ કરી જાય, ડંખ પાડી જાય. અને જેવું આમ લોહી ચૂસતું હોય ને પછી ખબર પડે કે આ તો ભાઈ આવી ગયા. અને જેવો ડંખ પડે ને એની સાથે મહાત્મા યાદ આવી જાય, એની સાથે એ મહાત્મા યાદ આવી જાય કે એમણે કેટલું સરસ આમ ભાવ યાત્રાનો એમ દોર ચલાવ્યો હતો અને એક ભાવ યાત્રા કરાવી હતી. એક મચ્છર આવે પણ ભાગ્યશાળીઓ એ મચ્છર એમણે તો ભાવ યાત્રા કરાવી લીધી, આપણે સાંભળી લીધું, પણ સાંભળી લીધા પછી હવે આપણે ક્યાં? એક નાનકડું જંતુ પણ જો આપણને ડંખ દે છે, કાંટે છે તો એના ઉપર હોય મચ્છર કેળાય, પગ કઢે ગનેતા, હાથ કઢે ગનેતા. આપણા શબ્દો કેવા હોય, આપણી ભાષાનો પ્રયોગ કેવો હોય કે હાથ ને પગ કઢે ગનેતા. ખરેખર હાથ ને પગ કાઢી લે છે? પૂછો પોતાની જાતને, શું કરે છે? ખરેખર પોતાના આપણા જે હાથ છે, આપણો ભાષાનો પ્રયોગ આ કે બીજો કઈ? હા કે ના? બરાબર ને? આપણી ભાષાનો પ્રયોગ કેવો કે હાથ કઢે ગનેતા, પગ કઢે ગનેતા. પણ એ ખરેખર હાથ કે પગ કાઢતા નથી, એ તો ડંખ પાડે છે ખાલી. આપણા શરીરના એક નાનકડા ભાગ ઉપર, દેશ ભાગ ઉપર બેસી કરી અને એમને જે પોતાની પ્રક્રિયા કરવાની છે, લોહી પીવાનું છે, જે નસ ઉપર બેસવાનું છે એ વેઈન ઉપર બેસી કરી અને પોતાનું લોહી પી લે છે. ત્યારે આપણા મનની પરિણતિ કેવી, ત્યારે આપણા મનના અધ્યવસાય કેવા, ત્યારે આપણા મનની અનુપ્રેક્ષા કેવી, ભાવના કેવી, ચિંતા કેવી, આપણા મનનું ચિંતન કેવું ભાગ્યશાળીઓ. ત્યારે ભાવ યાત્રા કદાચ કોઈ યાદ આવે કે મારા શરીરમાં તો આટલું બધું લોહી પડ્યું છે, એમાં તું જરાક હે મચ્છર ભાઈ તું જરાક એકાદ ટીપું એમાંથી પી જઈશ તો ક્યાં મારું ફૂટવાનું છે. આવતીકાલે સવારે પાછા મધમાતા ભોજન કરીશ, સવારના ચા, દૂધ, નાસ્તા, મિષ્ટાન, ફરસાણ બધું આરોગીશ, પાછું મારું લોહી બની જશે, તું પીએ જા. મનના પરિણામ, મનના અધ્યવસાય એક નાનકડી ઘટના માટે પણ ભાગ્યશાળી કેવા બગડી જાય છે. કોઈ કંઈ કહી જાય છે ત્યારે પણ અનુપ્રેક્ષા કેવી, આપણી ભાવના કેવી, આપણી ચિંતન ધારા કેવી. આ જે અંદર જે જડો અંદર ચોંટી ગઈ છે કશાયોની, વિકારોની, વિષયોની, એ જડોને જો પોતાના નીચના સ્વરૂપના દર્શન કરવા છે, નિજની પરિણતિને અંદર જગાવી છે અને નિજની પરિણતિમાં સ્થિર થવું છે, તો એના માટે એક એક પ્રકારનો જે કશાય અંદર જાગે છે, કશાયની જળ અંદર ઉદ્ભવે છે, એને જાંચતા શીખો, એને ઓળખતા શીખો.
અને ઓળખ્યા પછી એને શાંત કરતા, એને ઠારતા શીખો. એ કસાઈની સામે એનો ઉપચાર છે. પેલા યુવાનને તો હુક્કાના પાણી પીવડાવવામાં આવ્યા કે મીઠાવાળા જળના પાણી પીવડાવવામાં આવ્યા, પણ આપણે કદાચ એવા પાણી નથી પીવાના. આપણે કયા પાણી પીશું? આપણે કેવા જળ પીશું? તો આપણી અંદર જળો જે ચોંટેલી છે એ જળો ત્યારે ઉખડે. એવા કયા જળ? તો ક્રોધની સામે ક્ષમાનું જળ. ક્રોધની સામે ક્રોધની જળ અંદર ગઈ તો એને ઉખેડવા માટે ક્ષમાનું જળ પીશું. માન અંદર જાગ્યો, માનની જળ ચોંટી તો માનની સામે નમ્રતા, વિનય અને વિવેક. માયાની જળ ચોંટી તો સરળતાનું જળ પીવો. લોભની જળ ચોંટી તો સંતોષનું જળ. જ્ઞાની ભગવંતોએ બતાવી દીધું આપણને. એક સ્તુતિ આવે છે, એક સ્તુતિ બહુ સરસ મજાની છે. સામાન્ય સ્તુતિ છે, તમને કદાચ બાયહાટ કરાવશું ને તો આવડી પણ જશે. આ એક આપણી સ્તુતિ પૂરી થાય પછી આપણે બીજી સ્તુતિ કરાવશું. કોઈક ભક્ત કવિ પરમાત્માને પ્રાર્થના કરે છે, જ્યારે સતાવે ક્રોધ મુજને ક્ષમા બનીને પધારજો. જ્યારે સતાવે માન મુજને નમ્રતાથી નમાવજો. જ્યારે સતાવે લોભ મુજને સંતોષથી સમજાવજો. હે ચંદ્ર પ્રભુ દાદાજી મારા સમય સમય પધારજો. મુજ હૃદયમાં હે પધારજો. જ્યારે સતાવે ક્રોધ મુજને ક્ષમા બનીને પધારે છે. પ્રભુ પાસે જઈ કરીને પ્રાર્થના કરવાની છે કે પ્રભુ, ડગલે અને પગલે ક્યાંક મને નિમિત્ત મળે છે, મારું ધાર્યું કંઈ થતું નથી, મારા કયા પ્રમાણે કોઈ કરતું નથી અને સીધો મને દ્વેષ જાગી જાય છે. બરાબર ને? અંદર મારા કયા પ્રમાણે, મારા ધારે પ્રમાણે થયું નહીં અને મને અંદર ક્રોધની જળ ચોંટી. જ્યારે ક્રોધની જળ અંદર ચોંટે છે પ્રભુ, ત્યારે તમે મારી વારે આવજો, તમે મારી સહાય આવજો અને ક્ષમા બનીને પધારજો કે સામે હું કોઈના ઉપર ક્રોધ કરી અને જળ થઈ કરીને હું મને ચોંટે ન. જ્યારે સતાવે લોભ મુજને સંતોષથી સમજાવજો. એટલે સંતોષની ભાવના બની કરી, સંતોષનો એક સ્વરૂપ બની કરી અને તમે મારા મંદિરમાં પધારશો. જ્યારે સતાવે માન મુજને નમ્રતાથી નમાવજો. અહંકારના મિનારા ઉપર ચડી જઈએ, અહંકારના તાળ વૃક્ષ ઉપર જ્યારે મારો આત્મા બેસી જાય, અભિમાનના ગજરાજ ઉપર જઈ કરીને જ્યારે મારો જીવાત્મા બેસી જાય, ત્યારે બાહુબલીજીને યાદ કરજો કે બાહુબલીજી ભૂલે ચૂકે અણઘાર તો બન્યા, પણ ભૂલે ચૂકે એમને એક અભિમાન નડ્યો, અહંકાર નડ્યો કે હું મારા 99 ભાઈઓને જય કરી જો મારા પ્રભુ પાસે જઈશ અને વંદન કરીશ, પ્રભુને વંદન કરવું એમાં ના નહીં, કારણ કે પ્રભુનો તો હું સંતાન છું, એમનાથી હું નાનો પણ છું, પણ જે મારાથી 99-98 ભાઈ જે મારાથી નાના છે એમને મારે શું કરવું પડશે? નમવું પડશે. હું મોટો. અહીંયા શું ભાવ આવ્યો? હું એમનાથી મોટો અને મોટો હોવા પછી હું એમને નમું. મારા નાના ભાઈઓને જે ગૃહસ્થી અવસ્થાની અંદર મારાથી 98 ભાઈ મારા નાના હતા અને આજે હું મોટો થઈ કરી અને જો એમની પાસે જઈશ અને દીક્ષા મારે લેવી છે કહું તો હવે તો હું ત્યારે જાઉં કે જ્યારે મને કેવળ જ્ઞાન રૂપી લક્ષ્મી મને પ્રાપ્ત થાય, ત્યારે જાઉં. આ અહંકાર છે, આ માન રૂપી ગજ ઉપર બાહુબલીજી બેસી ગયા. હું ત્યારે જ જાઉં કે જ્યારે મને કૈવલ્યશ્રીની લબ્ધિ પ્રાપ્ત થાય.
અને એના માટે બાહુબલીજી ઊભા રહી ગયા, સાધના અવસ્થાની અંદર રહી ગયા. એટલી ઘોરાથી ઘોર સાધના કરે છે કે એ શરીર ઉપર આટલું તાળ વૃક્ષ જેવું 500 ધનુષ્યની હાઈટ વાળું શરીર, આ દેહ પ્રમાણ, અને દેહ એકદમ સ્થિર થઈ ગયો, એકદમ શાંત થઈ ગયો, આંખો ખુલતી નથી, અને એકદમ શરીરને સ્થિર અને શાંત તો કરી દીધું છે, પણ અંદર જે એક જડો ચોટેલી છે, અહંકારની, અભિમાનની જડ ચોટેલી છે કે હું કોઈને નમું નહીં. આ અભિમાનની જડે એમને કેવા બનાવી દીધા? અભિમાનની જડ છે આ ભાગ્યશાળી, ખ્યાલ કરજો. અભિમાનની જડે બાહુબલીજીને સ્થિર તો ઊભા રાખી દીધા, સાધુપણાની અંદર એને સ્થિર રાખી દીધા. ક્યાંય કોઈ જાતના બીજા નબળા વિચાર નથી, કોઈ પણ પ્રકારની અવ્યવસ્થા નથી, માત્ર ને માત્ર સાધના અવસ્થામાં જ ઊભા રહ્યા છે. પણ એક જ જડો એમને ચોંટેલી છે કે અહંકાર, હું કોઈને કાં નમું, મારા નાના ભાઈઓને હું કેવી રીતે નમું. જે ચતુર્માસ દરમિયાન જે સ્થળે સાધના કરવા ઊભા છે ત્યાં ક્યાંકથી કંઈક બીજ વવાઈ ગયા હશે, એ બીજો ફૂટ્યા છે. એ બીજોએ આજુબાજુમાં વૃક્ષ સમાન ઊભા રહી ગયા છે. એમના શરીર ઉપર વેલડીઓ વીંટાય છે, એમના દાઢી અને મૂછ એવા વધી ગયેલા છે કે પંખીઓએ એમની દાઢી અને મૂછમાં માળા ઘાલ્યા છે, છતાંય એમને એનાથી કોઈ પ્રોબ્લેમ નથી. કંઈ થઈ ગયું છે, શરીરને કંઈ થઈ રહ્યું છે, કાંઈ કહેતા કંઈ પણ કોઈ જાતનું કોઈ પ્રોબ્લેમ નથી, કોઈ તકલીફ નથી. કેવી સ્થિરતા શરીરની, પણ કેવી સ્થિરતા હશે વિચાર કરજો ભાગ્યશાળીઓ. આ ભાવ યાત્રા કરજો ક્યારેક. એક નાનકડી સરખી કીડી પણ જો આપણા શરીર ઉપર સંચાર કરે ને તોય આપણે હલબલી જઈએ, એને હટાવવા માટે પ્રયાસ કરીએ. તો આ શરીર ઉપર શું નહીં થયું હોય? પંખીઓ અહીંયા બેઠા હશે, ત્યાં બેઠા હશે, ચીચી કર્યું હશે, દાઢી અને મૂછમાં માળાએ ઘાલ્યા પંખીઓએ, છતાંય આ મહામુનિને એમાંની કંઈ જ ખબર નથી પડી. વેલડાઓ વીંટાઈ ગયા, શરીર આખું ભરચક ભરાઈ ગયું, અને એ વેલડીઓ ઉપર કેટલા શરીર ઉપર કેટલા જીવો, કેટલા જંતુઓ ફર્યા હશે. વરસાદથી, પાણીથી, ઠંડકથી બચવા માટે આ જીવોએ આ શરીરનો ઉપયોગ પણ કર્યો હશે. રક્ષા માટે, પોતાના દેહની રક્ષા કરવા માટે કેટલાય જીવોએ શરીર ઉપર ફર્યા હશે, ડંખો પાડ્યા હશે, મચ્છરોએ ડંખો પાડ્યા હશે, ડાંસ, તીડ, મચ્છરો વગેરે બધાએ આ શરીરને હેરાન પરેશાન કર્યા હશે, છતાંય આ શરીર, આ દેહ એકદમ સ્થિર છે. આ કયા કારણે થયું હશે? આ સ્થિર રહી શક્યા છે મહાપુરુષ તો કઈ ભાવના થકી, શેના થકી એ રહી શક્યા છે? આટલા બધા સ્થિર અવસ્થા કઈ હશે ત્યારે એમની? આવો ક્યારે વિચાર આવ્યો કે ના આવ્યો? વિચાર આવે કે ના આવે? બાહુબલીજીની સજાએ બોલો છો? બાહુબલીજીની સજાએ બોલે છો ક્યારે? બોલો છો? સાંભળી છે ક્યારે? સાંભળી નથી? સાંભળી છે? ચરિત્ર તો સાંભળ્યું છે ને, જ્યારે દર વર્ષે પર્વાધિરાજ પર્વ દરમિયાન દર વર્ષે કલ્પસૂત્ર મહાગ્રંથની અંદર આ કથાનક તો દર વર્ષે આવે છે. યાદ છે કે નથી? સાંભળો છો? હે? ભાગ્યશાળીઓ, આપણે દ્રષ્ટાંતો અનેક વાર સાંભળ્યા આવે છે ને એમાં કલ્પસૂત્રની અંદર. નાની સોયા કેટલાય નથી સાંભળ્યું. બાહુબલીજીનું દ્રષ્ટાંત કેટલા ભાગ્યશાળીઓએ નથી સાંભળ્યું, કેટલાને યાદ નથી. નવાડા હશે કોઈ તો એમણે નહીં સાંભળ્યું હશે, ચલો બરાબર, તમને માફ. પણ દર વર્ષે જે અહીંયા આવો છો, દર વર્ષે જે કલ્પસૂત્ર વગેરે સંભળાય છે આપણને દર વર્ષે, મને ખબર નથી કલ્પસૂત્રમાં આ દ્રષ્ટાંત છે કે નથી. મેં નામ પાડી દીધું તોય તમને નથી ખબર?
મેં તો નામ આપી દીધું તમને. હે છે ને, આ દ્રષ્ટાંત છે ને. ભલે કદાચ હું જે અહીંયા તમને એનું એક્સપ્લેનેશન કરું છું એ કદાચ એવું કદાચ નહીં હોય, પણ શરીરે વેરણા વીટાયા, પંખીઓએ માળા ગાલ્યા, આ શબ્દો તો દર વર્ષે સાંભળીએ છીએ. ભરત અને બાહુબલીનું યુદ્ધ થયું, એમાં બાહુબલી જે ભરતને મુષ્ટિ મારવા માટે હાથ ઉપાડ્યો છેલ્લો, અને પછી વિચાર કરે છે કે મારો ભાઈ છે એને હું ક્યાં મારી નાખું, જો મારામાં તાકાત છે એને એક મુષ્ટિનો પ્રહાર કરું તો હમણાં એના માથાના ચૂરે ચૂરા થઈ જાય. એ તાકાત બાહુબલીજીમાં હતી, એ શક્તિ હતી. બાહુબલીજીએ પહેલા ચક્ર ગુમાવ્યું, અને ચક્ર એક કુળના એક ગોત્રના વ્યક્તિને એ ખતમ ના કરે, એનું છેદ ના કરે, એટલે ચક્ર ફરી કરી બાહુબલીજીને પ્રદક્ષિણા આપી કરી પાછું ભરત મહારાજા પાસે આવી ગયું, કારણ કે ચક્રવર્તી હતા, ચક્રની સાધના કરેલી હતી, એટલે ચક્ર એમને પ્રાપ્ત થયેલું હતું. આ ચક્ર ફરી કરી ગોળ છોડ્યું, વિદ્યા સાધી અને ગોળ ફરી કરી પ્રદક્ષિણા બાહુબલીજીને આપી કરી પાછું ભરત મહારાજા પાસે આવી ગયું. હવે બાહુબલીજીને ગુસ્સો આવ્યો, ચટક્યું અટ્ટા માઝી સટકલી, ધ લાસ્ટ પોઈન્ટ. અને બાહુબલીજી વગેરેના કેટલા પ્રકારે યુદ્ધ થયા, સેના સહિત યુદ્ધ થયા. સેનામાં હજારો લાખો કરોડો પબ્લિક ખુવાર થઈ ગઈ. પછી દેવોએ એમને વિનંતી કરી કે આ તો વર્ષો વર્ષ સુધી લડતા રહેશો ને તોય કોઈ ફેર નહીં પડે, ઉલટાનું જાનહાનિ પબ્લિકની થશે. તમે ભાઈને ભાઈ નહીં કોઈ જીતે નહીં કોઈ હારે, એટલે એક કામ કરો, તમે બંને જણા યુદ્ધ કરો. કોઈ કે દ્રષ્ટિ યુદ્ધ કર્યા, બાહુ યુદ્ધ કર્યા, આવી રીતે બંને ભાઈઓએ પોતપોતાનામાં યુદ્ધ કર્યા, છતાંય કોઈ નહીં જીત્યું નહીં હાર્યું. કેમ જીતે કેમ હારે? કારણ કે એ પુણ્ય સાધક આત્મા છે. એક વ્યક્તિ જે છે એ પૂર્વના પુણ્ય લઈને આવ્યા છે, અને પૂર્વના પુણ્યની તાકાત બળ લઈને આવ્યા છે, એટલે નથી હારતા. અને બીજા જે છે એ 6 ખંડના અધિપતિ ચક્રવર્તી છે, એટલે ન હારે, એટલે નથી હારતા. આ ચક્રવર્તી છે એટલે નથી હારતા. અને આ વ્યક્તિ બાહુબલીજીએ પૂર્વ જન્મની અંદર 500 મહાત્માઓની, સાધુ ભગવંતોની એમણે સંપૂર્ણ પ્રકારે વૈયાવત સેવા અને સાધના કરેલી હતી. એના કારણે બાહુબલીજીના બાહુની અંદર નામ શું પડ્યું? બાહુના અંદર, બાહુ એટલે હાથ, આ હાથની અંદર જ એટલી બધી તાકાત. કોઈના પગ દબાવવા હોય, કોઈની ગોચરી લાવી હોય, કોઈની સેવા વૈયાવત કરવી હોય, કોઈને કંઈ લાવી આણી કરીને આપવું હોય, બધાને લાવો, મને લાભ આપો, મને લાભ આપો, મને લાભ આપો, એટલી ઉત્કૃષ્ટ ભાવના સહિત આ બાહુબલીજીના પૂર્વ ભાવની અંદર આત્માએ, સુબાહુ નામના આત્માએ એમની એટલી સેવા અને વૈયાવત કરેલી કે એ પૂર્વ પુણ્યના કારણે સાધુપણું હતું. અને સાધુપણાની અંદર રહી કરીને જે સાધના કરેલી ને, સેવા અને વૈયાવત કરેલી ને, એના પ્રભાવે આજે એમને જબરજસ્ત હાથ પગની અંદર, શરીરની અંદર અપૂર્વ તાકાત અને શક્તિ મળેલી છે. યુઝ કર્યો હતું પોતાની શક્તિનો, એટલે આ ભાવની અંદર પૂર્વ પુણ્ય સહિત એમને જબરજસ્ત તાકાત આ બાવડાઓની અંદર મળે છે. કરવી પડે છે એટલે નહીં, સ્વેચ્છાએ, સહૃદયતાપૂર્વક, આનંદ અને એકદમ ઉલ્લાસથી વૈયાવચ મારે કરવી જ છે, અને એકદમ ઉછળતા દિલે, બળજબરીએ નહીં. કે મારા સાહેબ, ગુરુ મહારાજ સાહેબ અમને આદેશ આપે કે બેટા હું અહીંયા બેઠી છું, મને પાણીનો એક પાત્રું આપશો, પાણીની પાત્રી આપશો, પાણી વાપરવું છે. તો જો અમે બીજું કંઈક કરતા હોઈએ ને, અરે યાર હેવર કરો, શું થાય? ના ના, હું ભલે ભાઈ ઓંજો વાગે કોઈ અફસોસ ના. આ જો આ તાળનું પડવું, અરે કાગનું બેસવું ને તાળનું પડવું જેવું મારું બોલવા જેવું થઈ ગયું. તમે લોકો એ ધારી લીધું નહીં? ભલે મને જાય કે આવે, મને એનાથી કોઈ ફેર નથી પડતો. આ કેવું થાય? બાહુબલીજીની આ ઘટના અને એના કમ્પેરની અંદર જો અત્યારે હું મારી ઘટના લઉં ને, તો એ મને કંઈક આદેશ કરે કે બેટા મને જરા કાગળ લખવું છે, એક પેન લઈને આપશો. હું મારી ધૂનમાં હોઉં કે મારા કામમાં હોઉં ને, તો મને અંદર શું થાય? અરે યાર એટલી પણ પેન નતા ખાણી શકે. મનની અંદર આ વિચાર આવે, હે ને?
બીજું કંઈ ન હોય, સહૃદયતા હોય, લાગણી હોય, સેવા કરવાનો ભાવ હોય, કંઈક આજ્ઞા મળી તો એ કરી લેવાની તત્પરતા હોય તો શું થઈ જાય? જી ફટ દઈને આપી દેવાનું. પણ જો જેને કદાચ ઈચ્છા ન હોય, પોતાનામાં પડ્યા હોય, ઉઠવાના આળસુ હોય, કામ કરવાના આળસુ હોઈએ તો શું થાય? અરે યાર, એટલું કામ પોતે પોતાનું નથી કરી શકતા. નહીં ભાગ્યશાળી, આ બાહુબલીજીના આત્માએ, સુબાહુ નામના મુનિએ ક્યાંય કહેતા ક્યાંય પણ આવો વિચાર સુદ્ધા નથી આણ્યો. સામેથી કોઈ હજી આજ્ઞા કરે કે ન કરે એના પહેલા તો આ તત્પર હોય, તૈયાર હોય, અંદર ઉછળતા ભાવે, ઉત્કૃષ્ટ ભાવે, લાવો હું કરી આપું, લાવો હું કરી આપું. આમાં છે ને ભાગ્યશાળી ફાયદો આપણને છે. કોઈ આજ્ઞા કરે અને આપણે કરીએ ને એમાં હજી ઓછું પુણ્ય બંધાય, પણ કોઈ આજ્ઞા કરે એનાથી પહેલા એના આંખના ઈશારાને સમજી જઈ કરી અને એને કામ કરી આપીએ ને હરખાતા હૃદય, તો એમાં આપણું જ પુણ્ય બંધાય છે. કોનું? એમાં આપણું જ પુણ્ય બંધાય છે. હરખાતે હૃદય, હરખાતે મને જો કોઈનું કામ કરીને આપશું તો આપણું પુણ્ય એવું જબરજસ્ત બંધાય કે આવતા ભાવની અંદર આપણને ક્યાંય કહેતા ક્યાંય પણ તિર્યંચપણું ના મળે. સૌથી પહેલી વાત તિર્યંચપણું ના મળે. બીજું કે આપણા શરીરની અંદર કોઈ પણ પ્રકારની નબળાઈ ના આવે, શરીર ક્યાંય પણ નબળું ન મળે. અને ત્રીજી વાત કે આપણા શરીરની અંદર કોઈ કહેતા કોઈ પણ પ્રકારના રોગો ઉત્પન્ન ના થાય. શરીરની અંદર બીમારી, આજે મથ્થો દુખ્યો, આજ શરદી થઈ, આજે તાવ આવ્યો, આજ હાથ દુખ્યો, આજ પગ દુખ્યો, આજે કમર દુખી, આજે ગોઠણ દુખ્યા, નેવર. બોલો, આ માજીઓ, મોટી ઉંમરના માજીઓ છે ને, આજે અહીંયા એકદમ સક્ષમ છે, અહીંયા સુધી હાલી ચાલીને આવી શકે છે. એનું કારણ શું? આ એકદમ પ્રૌઢ વ્યક્તિઓ, પ્રૌઢ જીવો, હા, વડીલો આપણા આટલે સુધી આજે આવી શકે છે. આંખે ચશ્માઓ નથી, કાન નબળા પડ્યા નથી, બોલાઈ બરાબર શકાય છે. હા, 5 ઇન્દ્રિયો એમની હજી તંદુરસ્ત છે. એનું કારણ શું ભાગ્યશાળીઓ? જો માથી આ માજીને વાળ એકદમ ધોળા થઈ ગયા છે, છતાંય બોલું છું, ઇશારો કરું છું, કેવા મલકે છે અંદર, બરાબર સાંભળી શકે છે. જો શું કામ? કારણ શું એમનું? કે પૂર્વ ભાવની અંદર કરેલી સેવા, વહીવટ, જીવ દયા, આ બધાના આ પરિણામ છે. હા, જેટલું જે પણ વ્યક્તિને માટે આપણને કંઈ પણ કાર્ય કરવાની તત્પરતા, તક મળે છે અને એ તકને જો આપણે ઝીલી લેશું, સાધી લેશું તો ભાગ્યશાળીઓ આવતા જન્મોની અંદર ખાસ કરીને વડીલો માટે જેટલી સેવા, વડીલોને જેટલા સંભાળવાના, વડીલોની જેટલી સંભાળ રાખવી, જેટલું કરશું ને ભાગ્યશાળીઓ એટલા આવતા જન્મોની અંદર, આવતા ભાવની અંદર આપણને એટલી સક્ષમતા, એટલી તંદુરસ્તી, એટલી જ આ 5 ઇન્દ્રિયો આપણને, અને છઠ્ઠું મન આપણને એકદમ પાવરફુલ મળશે. જો 5 ઇન્દ્રિય આપણને મળશે અને છઠ્ઠું પાછું આ મનથી, દિલથી કર્યું, સારા અને સાચા ભાવથી કર્યું તો ભાગ્યશાળીઓ આ 5 ઇન્દ્રિયો તો મળશે, સાથે છઠ્ઠું મન પણ કેવું મળશે? એટલે કયો જન્મ મળે? ખાલી આમ ચોખ્ખે ચોખ્ખો હિસાબ છે. 1 + 1 = 10 મલ્ટીપ્લાય, ભાગ્યશાળી ક્યાં ગયા? 1 + 1 = 2. પ્લસ કીધું મેં, મલ્ટીપ્લાય નથી કીધા. 10 × 10 = 10 × 10 = હા, ગુજરાતી બોલે ભૈયા. 10 × 10 બરાબર 100 હે ને? આય આવડે ને આય આવડે, બધું કરવાનું તો બધું. ગુણાકારમાં જવું છે કે ઓછાકારમાં જવું છે? ક્યાં જવું છે? ગુણાકારમાં જવું છે ને. જેટલી જેની સાથે રહીએ છીએ, જ્યાં રહીએ છીએ, હા, કદાચ કોઈ થોડુંક મનભેદ કદાચ થઈ જાય, મિચ્છામી દુક્કડમ ભૂલ થઈ ગઈ, કદાચ મતભેદ થઈ જાય, આનો મત એક હોય, આનો મત બીજો હોય,
હા, મતભેદ થઈ જાય પણ મનભેદ ક્યારેય નહીં. જો આ પરિસ્થિતિમાં તમે કે હું આવશું ને તો આપણી અંદર જે જડો ચોટી છે ને કસાયોની, વિકારોની, અશુભ અધ્યવસાયોની, અશુભ ભાવનાઓની, અશુભ ચિંતાઓની, આ બધી જડો ઉખડી જશે. જો મનના પરિણામ સારા રાખ્યા, મનની ભાવનાઓ શુદ્ધ રાખી, મનની ચિંતાઓ, અંદર જે ચિંતન ચાલે છે એ જો શુદ્ધ અને શ્રેષ્ઠ રાખી, બધી જ જડો ઉખડી જશે. એ જડોને ઉખેડવા માટે જ્ઞાની પુરુષો તમને કે મને તમારા જીવનની અંદર બહુ સરસ મજાના કંઈક માર્ગદર્શનો આપી રહ્યા છે કે એ સંસારની જડોથી ઉખેડવું છે. ચોંટેલા છો મહત અંશે, થોડાક ઘણા અંશે જો એમાંથી બાયકોટ થવું હોય તો હે આત્મન, એના માટે તું વ્રત ધારી બન, એના માટે તું સંયમિત જીવન જીવ. કઈ રીતે સંયમિત જીવન? તો એક દેશવીરતીથી સંયમિત જીવન જીવ, અને બીજું કે જે પ્રમાણે તું સંસારની અંદર જે ભોગો નથી ભોગવતો એ ભોગો ભોગવે છે તો એની મર્યાદા કર, અને નથી ભોગવતો એના માટે તું પણમાં આવી જા, નિયમબદ્ધતામાં આવી જા. આ નિયમબદ્ધતામાં કઈ રીતે આવશું? તો એના માટે જ્ઞાની પુરુષો આપણને તમને તમારા માટે 14 પ્રકારના નિયમો દર્શાવી રહ્યા છે. હજી વધારે છે, પૃથ્વીકાય, આપકાય, તેવકાય વગેરે 5 નિયમો, અને બીજું અસી, મસી, કૃષિ વગેરે, એમાં વધારે. જો તમને ફાવશે તો એમાં આપણે આગળ વધુ એક્સપ્લેનેશન કરશું, સમજાવશું. પણ મુખ્યતયા એ આ 14 અને 3 જે નિયમ છે બહુ જ ઉપકારી છે, ઉપયોગી છે. તમારા જીવનની અંદર ક્યાંક ને ક્યાંક એનો ઉપયોગ સારી રીતે અને શ્રેષ્ઠ રીતે થશે. ચલો, પહેલો નિયમ કયો માવડીઓ? સચિત્ત. સચિત્તમાં શું આવે પ્રભુ? એક મિનિટ. હા પ્રભુ, સચિત્તમાં શું આવશે? સચિત્ત એટલે શું? હા, જેમાં જીવ હોય. તમે શું દાખલો આપ્યો તો? સચિત્તમાં કઠોળ, સચિત્તમાં લીંબુનું નામ આપ્યું હતું ને તમે 2 દિવસ પહેલા, બરાબર છે? હા, મને ખબર છે, યાદ છે. કાચું પાણી, મીઠું, આખા અનાજ, આખા હજી દળાયા ન હોય, જે રંધાયા ન હોય, જે પીસાયા ન હોય, એ આખા અનાજ, ફળ, ફૂલ, શાકપાન, જેટલા પણ હોય. હા, તમે આખું શાક જે લઈને આવ્યા, દાખલા તરીકે ટીંડોળા લઈને આવ્યા, ભીંડા લઈને આવ્યા, દૂધી, તુરિયા, જે પણ લીધા, એ બધા જ એક શરીરની અંદર એક જીવ છે. પણ પાછું એની અંદર જેટલા બીજ હોય, સમજાય છે? જેટલા એની અંદર બીજ હોય, દાખલા તરીકે દૂધી છે તો દૂધીમાં જે 25, 50, 100, 150 જે બીજ હોય, તુરિયા, ગલકા છે, ટીંડોળા છે, ભીંડા છે, આખા દાણા, ગોલ દાણા, બોલ જેવા ભીંડાની અંદર પણ દાણા છે, બીજ છે. એ બીજની અંદર પણ પાછું અલગ જીવ હોય. હા, કાચા બીજમાં જીવ ન હોય. હા, તો જીવ કેમ ન હોય? તમે કયા એંગલથી, કયા લોજિકથી કહી શકો કે કાચા બીજની અંદર જીવ ન હોય? હા હા, તમે તમારી રીતે સમજ્યા છો, તમારું જે લોજિક છે તમારા પ્રમાણે કદાચ તમે સાચું માની શકતા હશો, પણ જ્ઞાની ભગવંતોની દ્રષ્ટિએ એ લોજિક સાચું નથી. જે બીજ છે એ બીજ જ છે. એ પાકીને પણ જો એમાં જીવ આવતો હોય, પાકીને જો એમાં જીવ આવતો હોય, તો જ્યારે એ કાચું છે ત્યારે એમાં જીવ ન હોય, એ કયું લોજિક? જે એક માતાના ગર્ભની અંદર જ્યારે બાળક 8-9 મહિનાનું થાય, 7 મહિના, 8 મહિના કે 9 મહિનાનું થાય, ત્યારે તમે એને માનો છો કે એમાં જીવ આવ્યો છે, એ જીવ છે, હલે છે, ચલે છે, બરાબર છે? પણ એ 9 મહિનાનું જે બાળક થયું, તો એ 9 મહિનાનું બાળક, એમાં જીવ ત્યારે આવ્યો? 5 મહિના, 6 મહિના, 7 મહિના, 8 મહિના કે 9 મહિના પછી, કે જ્યારે એ માતાના ગર્ભમાં આવ્યું જીવ, ત્યારે જીવ. તમે ત્યારે શું કહો છો? કે માતાના ગર્ભની અંદર કોઈક જીવ પધાર્યો, બરાબર છે?
બરાબર છે? તો જીવ ક્યારે આવ્યો કે હજી એનો અંશ છે, સાવ અંશ છે, ત્યારથી એમાં જીવની શરૂઆત થઈ ગઈ. ભીંડાના બીજની અંદર ભલે તમને ભીંડું કાચું છે, બીજ એમાં કાચું છે, પણ એમાં જીવ તો છે જ. એ ભીંડાને તમે થોડા દિવસ રાખી દો, એને એમને એમ પકાવવા દો, પછી એ કદાચ એ વેલામાં પણ હોય. તમારું લોજિક એ છે કે ઝાડમાં હોય, વેલામાં હોય, પછી જ્યારે પરિપક્વ થાય છે ત્યારે એમાં જીવ આવે. પણ એ પરિપક્વ થાય ત્યારે જીવ આવ્યો, તો એના પહેલા એમાં જીવ ન આવ્યો એનું રીઝન બતાવો. हाँ उनते चर्चा थी. हाँ 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 એનાથી છૂટું પડી ગયું. પછી હવે જો તમે આવતા વર્ષે તમને દૂધી વાવવી છે, હા, તમારા ખેતરની અંદર, તમારી વાડીની અંદર દૂધી ઉગી, એ તમે દૂધી તે વેલાની અંદર પણ પાકી ગઈ અને પછી તમે એને ઉતારી કરી સુકવવા મૂકી દીધી. દૂધી સુકાઈ ગઈ, એની અંદર રહેલું જે બીજ હતું એ સુકાઈ ગયું, થોડું મોટું થયું, થોડું પાક્કું થયું. કાચો હોય ને થોડો પકેવ્યો અને થોડો મોટો થયો, બરાબર? એ બીજ સુકાઈ ગયું. સુકાઈ જતા ભલે સુકાઈ ગયું છે, તમને સુકાયેલું દેખાય છે કે ઝાડથી છૂટું થઈ ગયું છે, વેલાથી છૂટું થઈ ગયું છે, પણ છૂટું થઈ ગયેલું પણ એમાં જીવ છે. ભલે સુકાય છે તે છતાંય પણ પરિપક્વ તો થાય જ છે, એની નસો તો બંધાઈ ગઈ. જ્યારે એ કાચું છે ત્યારે તો એમાં અનંતકાય જીવ છે. એકદમ કાચું, એકદમ કુમળું છે, ફણગો ફૂટેલો છે, ત્યારે એમાં અનંતકાય જીવ છે. ધીમે ધીમે મોટું થાય છે, ત્યારે મોટું થયેલું એ જીવ પરિપક્વ થાય છે અને અનંતકાય જીવ એમાંથી ચવી જાય છે. અને ચવી ગયેલા આ શરીરની અંદર એક જીવ તો એમાં બચે જ છે. અને ચાહે સુકાય, ચાહે ઝાડથી છૂટું થાય, ચાહે એકલું રહે, ચાહે દૂધીનું એ આખું પોપડું જે છે, દૂધીનું આખું શરીર છે, પેલા ગલકાનું આખું શરીર છે, ભીંડાનું આખું શરીર છે, એ સુકાઈ જાય છે, તે છતાંય એનાથી છૂટું પડી ગયા પછી એ પરિપક્વ તો થાય જ છે, પણ એમાં જીવ છે જ. જ્યાર સુધી એ આખો દાણો છે, જ્યાર સુધી એના બે વિભાગ નથી થયા, એને છેદ્યું નથી, એના ટુકડા નથી થયા, ચૂંડાયું નથી, રંધાયું નથી, ત્યારે ભલે હજી કાચી અવસ્થામાં પણ હોય તોય પણ એમાં જીવ છે જ. આ જ્ઞાની પુરુષોની દ્રષ્ટિ છે. આ નથી મારી, નથી તમારી. જીવ એમાં પડે. હા, તમે એને છેદી નાખશો, તમે એને ચૂરો કરી નાખશો. ઘણા જણા શું કરે, પેલા જાંબુની ફાંકી બનાવી હોય ડાયાબિટીસ માટે, ઘણા બધા પદાર્થોની એવી રીતે ફાંકી બનાવતા હોય. કડવા તુરિયાના બીજની પણ ફાંકી બનાવતા હોય, કડવી ગોલ હોય, ટિંડોળા હોય, એના પણ બીજ કાઢી કરી અને એની ફાંકી બનાવતા હોય. જ્યાર સુધી એ બીજ આખું છે, ભલે કાચું છે કે પાકું છે, ત્યાર સુધી એમાં જીવ છે. પણ છેદ્યું, એનો પીસાટ થયો, એને છેદાઈ ભેદાઈને એના ટુકડા થઈ ગયા, પછી એમાં જીવ નહીં. ચાહે કાચું હોય કે ચાહે પાકું હોય, પણ એમાં જીવ રહેલું જ છે. એટલે એ બધા પદાર્થોને તમે શું કહેશો? સચિત્ત. તમે જો જીવ વિચાર ભણશો ને ભાગ્યશાળી, જીવ વિચાર ભણશો ને, બહુ એકદમ સીધું સાદું લોજિક છે અને આમ સહજતાથી સમજાય જાય એવું છે. પહેલું 14 નિયમમાં પહેલી વાત કઈ તો કે સચિત્ત. હા, સચિત્ત જેટલું પડશે તમારે કિલોના વજનની અંદર, તમારે નંગના વજનની અંદર, કે તમારે કોઈ પણ સંખ્યાની અંદર તમે જે એનું વજન ધારવું છે એ વજન તમે ધારી શકો છો. સચિત્ત પછી આવશે દ્રવ્ય. દ્રવ્ય એટલે દ્રવ્ય. દ્રવ્ય એટલે કેટલી વસ્તુ તમે તમારા ભોજન દરમિયાન, કેટલી વસ્તુ તમે ભોજન માટે વાપરો છો. સવારના 5, 10, બપોરના 5, 10, 15, 20, સાંજના 2, 5, 7, કેટલી વસ્તુ તમે વાપરો છો એના ઉપર ડિપેન્ડ છે. દાખલા તરીકે
દાખલા તરીકે દ્રવ્યની અંદર તમે દાળ લીધી, ભાત લીધી, શાક લીધું, રોટલી લીધી, કેટલા દ્રવ્ય થયા? 4 દ્રવ્ય, બરાબર છે? એ 4 દ્રવ્ય ગણાયા. પછી એના ઉપર તમે કઈ ફરસાણ હોય તો એ અલગ લીધું. હવે એ ફરસાણની અંદર જો ઢોકળા હોય તો ઢોકળા પછી તમે ગમે એટલા લો, એક ઢોકળો પણ દ્રવ્યમાં આવી જાય અને 10 ઢોકળા પણ એક જ દ્રવ્યની અંદર આવી જાય, બરાબર છે? મુઠિયા લીધા તો મુઠિયો, એક મુઠિયો પણ ચાખવા લીધો, એક દ્રવ્યમાં આવી જાય. 5, 7, 10, 15, 20, 25 લીધા તો પણ એક જ દ્રવ્યમાં ગણાય, એના દ્રવ્ય પછી અલગ ના ગણાય, બરાબર છે? પછી જે તમે કદાચ જો પાણીપુરી જમો છો તો એ જે પાણીપુરી છે, હવે એક પર્પસ કરીને પાણીપુરી બનાવી છે, તો પૂરી પણ છે, સાથે મગ પણ છે, સાથે કેળાનો માવો પણ છે, સાથે એનું પાણી પણ છે, અને બીજું જે હોય તમે જે વાપરતા હોય, મને કાંઈ બહુ જાજી ના ખબર પડે, મને બહુ ટેસ્ટનું નથી, જે મળે આવો માલ નાખો વખત, બાકી કંઈ ચિંતા નહીં કરવાની. હા, તો આટલા જેટલા મને 4-5 દ્રવ્ય યાદ આવ્યા તો એ દ્રવ્ય તમારું એક દ્રવ્ય ગણાય. સમજ્યા? દ્રવ્ય, કારણ કે તમે શું વિચાર્યું છે? આજે પાણીપુરી છે, બરાબર છે? એટલે તમે એક દ્રવ્ય કરી અને તમે એને વાપરશો એટલે કેટલા દ્રવ્યની અંદર આવી? એક દ્રવ્યની અંદર. એટલે તમે જેટલા દ્રવ્ય વાપરો છો એટલા. હજી હવે છે ને, ગઈકાલે મને એક બહેને કીધું કે મારા સાહેબ જો ભાત અલગ રાંધી અને શાક એક ચાઇનીઝ શાક છે અને એક સાઉથ ઇન્ડિયન શાક છે અથવા તો એક દેશી શાક છે, તો એ દ્રવ્યને ભેગા કરી લીધા, થાળીમાં ભેગા કરી લીધા તો એક જ દ્રવ્ય મનાયો. એટલે એ બેન પોતે નથી કરતા, એમના માટે જે એમણે બીજાએ કોઈકે કર્યું છે ને, બહુ લોજિકવાળા બહુ દુનિયામાં ઘણા બધા પડ્યા છે. એટલે એ કે નહીં, ભાત પછી 2 શાક ભેગા કરી લીધા ને ભેગા કરીને પછી જમ્યા તો એક દ્રવ્ય થઈ ગયું. તો આ બેને કીધું કે નહીં, એ ગણતરી ન થાય, ભાત અલગ થાય, 2 શાક છે એ અલગ ગણતરીમાં થાય. પણ હવે તમે જો ભાત ચૂલે રંધાઈ રહ્યા છે, એમાં તમે શાક 2 શાક જે છે એ ભેગા કરી અને પછી ચૂલે રાંધી કરી એને એક દ્રવ્ય બનાવી લીધું તો અલગ છે, તો એ એક જ દ્રવ્ય ગણાશે. દાળો કે ખીચડી, દાળો કે ખીચડી, હવે તમે આજે વેજીટેબલ ખીચડી બનાવી, એમાં દૂધી નાખ્યું, એમાં કેપ્સિકમ નાખ્યું, એમાં ટમેટો નાખ્યો, એમાં વટાણા નાખ્યા, એમાં વઘાર કર્યો અને ચોખા અને મગ એને ભેગું નાખી અને એક દ્રવ્ય બનાવ્યું તો એ એક દ્રવ્ય ચાલશે. પણ ખીચડી અલગ વાપરી, શાક અલગ વાપર્યું, અલગ રાંધ્યું, ખીચડી અલગ રાંધી અને 2 દ્રવ્ય ભેગા કર્યા તો કેટલા દ્રવ્ય થશે? 2 દ્રવ્ય. એટલે દ્રવ્યની ગણતરી કરો કે મારે આજે કેટલા દ્રવ્ય વાપરવાના. પાણીની છૂટ રાખો, પાણી એક અલગ, બાકી તમે મુખવાસથી લઈ કરી છાશ, પાપડ, દહીં, જે પણ ફરસાણ, મિષ્ટાન, જે પણ તમે વાપરતા હો એ બધા દ્રવ્ય શું કરવાના? ભાગ્યશાળીઓ એની ગણતરી કરવાની, બરાબર છે? પછી આ એક બીજું એક ધાર્મિક દ્રષ્ટાંત, ભાગ્યશાળીઓ ધાર્મિક વાત કે જે તમે ભાગ્યશાળીઓ જો તમારું આ તપ કરો છો, તમારું આ જપ કરો છો, દ્રવ્ય ગણતરી કરીને વાપરો છો, બહુ સારી રીતે તમે આંબેલ પણ કરો છો, એકાશના પણ કરો છો, બ્યાસના પણ કરો છો, નવકારશી અને ચોવિયાર જેવું પણ કરો છો, પણ જો એની અંદર હજી તમને જો વધારે લાભ ખપતો હોય, એક બેન આંબેલ કરતા હોય અને બીજા આંબેલની અંદર જ પાછો આંબેલનો લાભ ખપતો હોય તો શું કરવું રહ્યું? તો શું કરવું? આંબેલ કરો, આંબેલમાં આંબેલનો લાભ જોઈતો હોય, એકાશનું કરો, એકાશણામાં આંબેલનો લાભ જોઈતો હોય, બ્યાસનું કરો, સવારનું પણ અને સાંજનું પણ 2 આંબેલના લાભ ખપતા હોય તો શું કરવાનું? એના માટે તપશ્ચર્યા વાળા બધા ભાગ્યશાળી થાળી ધોઈને વાપરી જાઓ છો હે? એ ભાગ્યશાળી. એટલે કાચા પાણી હોય કે ગરમ પાણી હોય? ગરમ પાણી હોય, વાટકા ભરીને પાણી રાખી દો, એ કેમ ચાલે ભાગ્યશાળી? ન ચાલે. તમારા તપનો ભાંગો પડે છે, એમાં તમારા તપનો એમાં ભંગ થાય છે ભાગ્યશાળીઓ. જે તમે જો ચિકાસ થતી હોય ને, ચિકાસ થતું હોય તો માથેથી કોરા ભાત હોય, સાંજના ખીચડી હોય, બપોરના કોરા ભાત હોય તો એના દ્વારા તમે ચિકાસ લૂછી કરી અને વાપરી જાઓ. પણ જો તમે તપ કરો છો તો નવકારશી ચોવિયાર પણ કરો છો તો ભાગ્યશાળીઓ થાળી ક્યારે પણ તમારી ભીની રહેવી જોઈએ. જો તપની અંદર બીજા વૃદ્ધિવંત તપનો લાભ જોઈતો હોય તો એનામાં શું કરાય કે તમે એકાશનું કરો છો, આંબેલ કરો છો, બ્યાસનું કરો છો, તમે થાળી ધોઈને એક વખત ઉપરથી અધર પી ગયા
પણ એ થાળીને તમે 2 પાણીએ સરખી એને ઘસીને 1 પાણીએ ધોઈ લો એટલે બધી એંઠ આવી જશે. પહેલાં તમે એંઠ બરાબર સાફ કરી લો. કોરી રોટલી છેલ્લે રાખો એટલે રોટલીના ટુકડાથી તમારી બધી જ એંઠને સાફ કરી એક કોળીઓ બનાવીને વાપરી જાઓ. એના પછી હાથથી જે કણિયા બચ્યા હોય એને સાફ કરીને વાપરી જાઓ. ત્યાર પછી તમે નવસીકું પાણી હોય કે ઠંડુ સાદું પાણી હોય, તમારું ગરમ કરેલું ઠરેલું પાણી હોય, એને એક વખત ધોઈ ઘસીને હલાવીને બધું જ અંદર પેટમાં પી જાઓ. બરાબર છે? અને ત્યાર પછી બીજી વખત એટલે 2 જ વખત તમે ધોશો, થાળી બરાબર ધોવાઈ જશે. ક્યાંય ત્રીજી વખત ધોવાની જરૂરત નહીં પડે. એટલે થાળી ધોઈ કરી તપ કરો છો ભાગ્યશાળીઓ તો કાચા અને ઠંડા, કાચા પાણી અને ગરમ પાણી 2 ક્યારે પણ ભેગા થાય નહીં. તમે હાથ ધોઈ મોઢું ધોઈ અને પાછું ત્યાં મૂકી આવો. ઘણા ભાગ્યશાળીઓ એ થાળીઓની અંદર 32 પણ પોતાની ધોતા હોય. નેવર નહીં ભાગ્યશાળીઓ, એક થાળીની અંદર તમે પાછા જમશો, તમારા સાધર્મિક પાછા જમશે. થાળીમાં ક્યારે પણ તમારી 32 દાંત કાઢેલા ક્યારે પણ ધોવાય કોઈ ચાયો પછી તો વાટકે મેં ધોતા, વાટકે જો પાણી હસી બહાર ફોગાઈ લે તો નહીં ભાગ્યશાળીઓ, ક્યારે પણ નહીં. તમે એક વાટકો તમારો ડબલો હોય જે પણ લઈ આવો, ઘરે જઈ કરી એનો ઉપયોગ કરો. અહીંયા ભાગ્યશાળી કોઈને પણ દૂષણા થાય, કોઈને પણ દુર્ગંધા થાય, કોઈને પણ તકલીફ થાય એવું ક્યારે પણ કરાય નહીં ભાગ્યશાળીઓ. આ આપણા એક સૂક્ષ્મ નાના બેઝિક ધર્મો છે. આ બેઝિક ધર્મ જો આપણે સાચવશું, થાળીની અંદર મોઢું ધોઈ કરી અને કોઈ હાથ બાદ જીતી ધોઈ કરી અને હાથો ધોતેલો પાણી નહીં. આ 5 આંગળા આપણા બગડ્યા છે, 2 હાથ આપણા થોડા બગડ્યા હોય એને ધોઈ અધર ધોઈ તમારા કપડાથી તમારું નેપકિન પર્સનલ લઈ આવો, એનાથી લૂછી કરી થાળી ધોઈ અને થાળી કોરી થવી જોઈએ. એ નેપકિન સૂકવી દો અને પછી તમે જે ધોવાની અંદર તમારે ઉપયોગમાં કપડા સાથે નાખવું હોય નાખી દો. પણ થાળી ધોયા વગરની કે કોરી કર્યા વગરની થાળી રહેવી જોઈએ નહીં. ચલો આજે આટલો નિયમ લેશો ભાગ્યશાળીઓ? આજે આટલો નિયમ લેશો? હા, તમારા કપડાં તો ધોવાય છે ને રોજના રોજ, એક બે દિવસે તો નેપકિન એની અંદર નાખી દેવાનું. કદાચ થોડી એંઠ પણ ચોટેલી હોય, થોડું ઘણું પૂરેપૂરું ધોવાઈને ના, પણ તોય તમારી થાળી કોરી થઈ જવી જોઈએ. ગ્લાસ, વાટકા, થાળી, ચમચી બધું જ કોરું થઈ જઈ કરી અને પછી ધોવામાં નાખો હોય તો પછી ભલે ધોવાવાળા ધોઈ નાખે. એમાં તમને આંબેલનો લાભ મળશે, એમાં તમને પૂરેપૂરા તપનો લાભ પ્રાપ્ત થશે. આજે આપણે છે ને ચરિત્ર વિરામ આપીએ છીએ. આવતીકાલે થોડુંક એનાથી વધારે લઈ લઈશું. બરાબર છે ભાગ્યશાળીઓ? આ ધર્મ છે અને ધર્મ જો આપણે બરાબર સુવ્યવસ્થિત રીતે ન ધાર્યો અને ન આદર્યો તો એક ધર્મ કરીએ છીએ એ ધર્મ ઉપર પાછી ધાડ પડે છે. શું થાય છે? કચ્છીમાં આપણે કહીએ ને કે ધર્મ તે ધાડ પડી, આ ધર્મ ઉપર ધાડ આવી રીતે પડે છે. એટલે ભાગ્યશાળીઓ ખૂબ આ સૂક્ષ્મ નાના ધર્મથી શરૂઆત કરીએ અને વિનય, વિવેક, શરીરને જો તંદુરસ્ત અને મસ્ત રાખવો છે તો ભાવના, ચિંતા, ભાવના અને અનુપ્રેક્ષા સતત એનું ચિંતન, મનન અને અધ્યવસાય શુભ બને. એક જીનાજ્ઞા વિરુદ્ધ બોલાયું હોય.